પ્રશ્ન નંબર આવે છે 7. પ્રશ્ન નંબર 7 ની અંદર એવું કીધું છે કે આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ HOPE દર્શાવેલો છે, તો એમાં x, y અને z ના ખૂણાનું માપ શોધવાનું છે અને ખૂણો શોધવા કયા ગુણધર્મોનો ઉપયોગ કર્યો છે તે આપણે જણાવવાનું છે. ચલો સૌથી પહેલા આ જે ચતુષ્કોણ છે HOPE બરાબર, એ સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેના ખૂણા સરખા હશે બરાબર. તો સૌથી પહેલા આપણે x નું મૂલ્ય શોધશું. તો x નું મૂલ્ય શોધવા માટે આપણે જો POA આ ખૂણો અને POH આ બંને ખૂણા કેવા થશે? એક જ રેખા પર આવેલા ખૂણા થશે અને આ બંને ખૂણા રેખીય જોડના ખૂણા કહેવાશે અને એના પરથી આપણે x નું મૂલ્ય મળી જશે. એટલે અહીંયા લખશું ખૂણો કયો ખૂણો POA, ખૂણો POA અને ખૂણો POH, ખૂણો POH એ રેખીય જોડના ખૂણા છે. રેખીય જોડના ખૂણા એટલે બંને ખૂણાના માપનો સરવાળો થશે 180. માટે ખૂણો POA પ્લસ ખૂણો POH બરાબર થશે 180 અંશ. ચલો POA એનું માપ આપણી પાસે છે 70 પ્લસ POH એનું માપ છે આપણી પાસે x બરાબર શું થશે 180. તો x બરાબર 70 ને કેટલી બાજુ મોકલો? તો 180 - 70 તો x બરાબર મળશે 110. તો x નું મૂલ્ય મળી ગયું 110. ચલો હવે કોનું મૂલ્ય શોધવાનું છે? y નું અને z નું. તો y નું અને z નું મૂલ્ય શોધવા માટે શું કરશું? તો y નું અને z નું મૂલ્ય શોધવા માટે જો હવે આપણે જેમ આ બે સમાંતર રેખા લેતા હતા એમાં આ બે સમાંતર રેખા લઈએ છીએ. કઈ કઈ? તો EH અને બીજી છે PO. એ બે સમાંતર રેખાની છેદિકા છે HP. કઈ છે? HP. એટલા માટે આ z આકાર બનશે. તો z આકાર બનશે એટલે આ ખૂણો અને આ ખૂણો એ બંને કેવા થશે? યુગ્મ કોણની જોડ થશે. એટલે અહીં લખવાનું શું લખશું કે EH રેખાખંડ EH સમાંતર રેખાખંડ PO ની છેદિકા એની છેદિકા કઈ છે? HP છે. માટે જો હવે અહીંયા z આકાર બનશે, ધ્યાન આપજો. z આકાર બનશે, આમ 300 z બનશે એટલે એ z બને એટલે આ ખૂણો અને આ ખૂણો એ બંને સરખા થશે. તો આ જે ખૂણો છે એનો માપ છે 40 અને આ ખૂણો જે છે એનો માપ છે y. તો અહીંયા શું થશે? તો કે y બરાબર 40 અંશ. કેમ? ડાયરેક્ટ માપ આપણે દર્શાવી દીધા. શું કામ? કેમ કે યુગ્મ કોણની જોડ છે. યુગ્મ કોણની જોડ. ચલો ત્યાર પછી એટલે y નું માપ મળી ગયું. હવે z નું માપ શોધવું છે. તો z નું માપ શોધવા માટે જો આ નીચે ત્રિકોણાકાર થઈ ગયો અને ત્રિકોણાકાર જે છે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો શું થશે? 180. હવે ત્રિકોણ કયો બને છે? તો કે ત્રિકોણ HOP. ત્રિકોણ HOP માં ચલો ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 180. એટલે ડાયરેક્ટ આપણે એના માપ જ લઈ લઈએ છીએ. તો એના માપ શું આપણે આપ્યું છે? તો પહેલું x પછી પ્લસ y પ્લસ z બરાબર 180 અંશ. ચલો x નું મૂલ્ય આપણે મળી ગયું છે. કેટલું મળ્યું છે? 110. એટલે x ની જગ્યાએ મૂકશું આપણે 110 પ્લસ y નું મૂલ્ય આપણે મળી ગયું છે 40. તો y ની જગ્યાએ મૂકશું 40 અને z નું મૂલ્ય આપણે મળ્યું નથી. ચલો 110 અને 40 એ બંનેનો તમે સરવાળો કરશો એટલે 150 પ્લસ z બરાબર 180. તો z બરાબર 180 માઈનસ 150. તો z બરાબર કેટલા થશે? 30 અંશ. બરાબર ખબર પડી ગઈ? ચલો પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 ની અંદર એવું કીધું છે કે નીચેની આકૃતિ GUNS અને RUNS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે એની સામસામેની બાજુના માપ કેવા હોય? સરખા છે. તો x અને y ની કિંમત શોધવાની છે. તો ચલો પહેલા દાખલાનો આન્સર ચલો આ પહેલો જે ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેની સામસામેની બાજુના માપ કેવા હોય? સરખા.
તો આની અંદર શું બનશે તો સામસામેની બાજુ તો સૌથી પહેલા SG આ SG છે એની સામેની બાજુ કઈ થશે NU કઈ થશે NU અને આ બંને બાજુના માપ કેવા થશે સરખા એટલે આપણે અહીંયા દર્શાવશું કે ભાઈ SG બરાબર NU અને બીજી કન્ડિશન શું બનશે તો કે બીજી કન્ડિશન એવી બનશે કે SN એની સામેની બાજુ કઈ થશે GU એટલે અહીંયા શું થશે SN બરાબર GU કેમ કે સામેની બાજુ ચલો SG બરાબર NU એ કન્ડિશનનો પેલા ઉપયોગ કરીએ તો કે SG બરાબર શું છે NU ચલો SG એટલે SG નું મૂલ્ય કેટલું છે આપણી પાસે 3x બરાબર NU નું મૂલ્ય કેટલું છે 18 ચલો x ની સાથે 3 ગુણાકારમાં પહેલી બાજુ જશે તો ભાગાકારમાં તો 18 ના છેદમાં 3 18 ના ભાગ પડશે 6 તરી 18 તો 3 3 ઉડી જશે તો x બરાબર મળશે 6 અને બીજી કન્ડિશન આપણી પાસે શું છે SN તો SN બરાબર GU ચલો SN નું મૂલ્ય કેટલું છે SN એનું મૂલ્ય કેટલું છે 26 બરાબર GU નું મૂલ્ય કેટલું છે 3y - 1 -1 ને આ બાજુ લાવો તો 26 + 1 બરાબર શું થશે 3y 26 ને 1 27 બરાબર 3y y ની સાથે 3 ગુણાકારમાં આ બાજુ આવશે તો ભાગાકારમાં તો 27 ના છેદમાં 3 બરાબર y 27 ના ભાગ પડશે 9 તરીકે એટલે 3 3 જતા રહેશે તો y બરાબર આવશે 9 y નું મૂલ્ય કેટલું આવશે 9 તો x નું અને y નું મૂલ્ય મળી ગયું ચલો પહેલો દાખલો પતી ગયો હવે આવે છે બીજો દાખલો બીજા દાખલાની અંદર જો ચતુષ્કોણ જે તમને આપ્યો છે એમાં આપણે નામ આપેલું છે RUNS બરાબર ચલો હવે આના વચ્ચે છેદે એ બિંદુનું આપણે નામ આપી દઈએ છીએ O વચ્ચે જ્યાં છેદે છે ત્યાં નામ શું આપી દઈએ છીએ O હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે હવે એમાં બાજુના માપ આપણે નથી આપ્યા આપણે કોના માપ આપ્યા છે વિકર્ણના માપ આપ્યા છે કોના માપ આપ્યા છે વિકર્ણના તો સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર એક વિકર્ણનો ગુણધર્મ હતો કે વિકર્ણ શું કરતા હતા પરસ્પર દુભાગતા હતા એટલે કે બે સરખા ભાગ કરતા હતા એટલે આ જે પહેલો વિકર્ણ છે એનું શું થશે બે સરખા ભાગમાં વિભાજન થશે એટલે જે આનું જેટલું માપ હશે એટલું જ આનું થશે ને એટલે એનો મતલબ શું છે કે આ બંને ભાગ કેવા થશે સરખા એવી રીતે આ વિકર્ણમાં આ જે આખો વિકર્ણ છે એના પણ શું થશે બે સરખા ભાગ એટલે જેટલું માપ ઉપર હશે એટલું જ માપ કોનું થશે નીચે વાળાનું એટલે આ બંને પણ કેવા થશે સમાન થશે એટલા માટે એ લખવાનું સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણ પરસ્પર દુભાગે છે બરાબર ચલો દુભાગતા હોય એટલે શું કરશું બે સરખા ભાગ થશે તો સૌથી પહેલી કન્ડિશન થશે કે SO એનું જેટલું માપ કોનું હશે OU નું એટલે અહીંયા શું લખાશે SO બરાબર OU અને બીજી કન્ડિશન શું લખાશે કે જેટલું માપ RO નું હશે એટલું જ માપ NO નું હશે એટલે અહીંયા શું આવશે RO બરાબર NO ચલો આ કન્ડિશન ઉપરથી પહેલા ગમે એકનું માપ મળશે આપણે તો SO નું માપ કેટલું છે આ SO એનું માપ આપણી પાસે છે 20 તો SO ની જગ્યાએ આવશે 20 બરાબર OU નું માપ આપણી પાસે છે y + 7 ચલો 7 ને આ બાજુ લાવશો તો 20 - 7 બરાબર y તો y બરાબર 20 માંથી 7 જાય એટલે જવાબ આવશે 13 તો y નું મૂલ્ય મળશે 13 ચલો એવી જ રીતે RO નું તો RO એનું માપ કેટલું છે આપણી પાસે 16 તો અહીંયા મૂકશું 16 અને NO નું માપ કેટલું છે આપણી પાસે x + y ચલો હવે y નું મૂલ્ય આપણે અહીંયા મળી ગયું છે તો એક કિંમત અહીંયા મૂકી દેવાની તો શું થશે તો કે 16 બરાબર x + y ની કિંમત મળી હતી 13 એટલે y ની જગ્યાએ શું મૂકશું 13 ને આ બાજુ લાવશું એટલે 16 - 13 બરાબર x તો x બરાબર કેટલા આવશે 3 ચલો x ની અને y ની કિંમત મળી ગઈ કોઈ ઉપરના દાખલામાં પણ x ની અને y ની કિંમત મળી ગઈ છે દાખલા નંબર 9
દાખલા નંબર જે 9 છે એ થોડો અઘરો છે પણ સહેલો છે બરાબર જોતા અઘરો લાગશે પણ દાખલો જ્યારે તમે સમજશો એટલે એકદમ સહેલો લાગશે ચલો ઉપરની આકૃતિમાં ચતુષ્કોણ આપણે કયો કીધો છે R I S K એટલે પેલા ચતુષ્કોણ જોવાનો કયો છે R I S K એટલે આટલો ભાગ છે બરાબર આ જે વ્હાઈટ વાળો ભાગ છે એ ચતુષ્કોણ છે હવે એ ચતુષ્કોણ હોય તો આપણે x નું મૂલ્ય શોધવું છે તો x નું મૂલ્ય શોધવા માટે જો આટલો ભાગ વિચારો તો આટલો ભાગ શું થશે ત્રિકોણ થશે તો ત્રિકોણની અંદર કેટલા ખૂણા થશે 3 કયા કયા તો q e અને s તો આપણે શું કરવાનું છે q નું માપ શોધવાનું છે તો e નું અને s નું માપ આપણી પાસે હોવું જોઈએ તો e નું અને s નું માપ શોધવા માટે આ જે પેલો ચતુષ્કોણ છે એની અંદર e આવતો નથી કે e જે છે બાજુના ચતુષ્કોણનો છે બરાબર એટલે અહીંયા e આવશે નહીં એટલે કયો બિંદુ આવશે s એટલે આપણે s ના ખૂણાનું માપ શોધવાનું છે આ પહેલા ચતુષ્કોણ ઉપરથી કોનું માપ શોધશું s નું અને બીજા ચતુષ્કોણ ઉપરથી આપણે કોનું માપ શોધશું e નું બરાબર ચલો પહેલા ચતુષ્કોણ જે છે એની પરથી s નું મૂલ્ય શોધવા માટે આપણે શું કરશું તો k જે છે એ k ની પાસેનો ખૂણો કયો થશે r અને r આ બંને 5 પાસેના ખૂણા થાય તો 5 પાસેના ખૂણાના માપનો સરવાળો કેટલો થશે 180 અને તમને r નું મૂલ્ય મળી જશે એટલે સામેનો ખૂણો કયો થશે s એટલે s નું મૂલ્ય તમને મળી જશે તો સૌથી પહેલા ચતુષ્કોણ R I S K માં એની અંદર શું છે કે એની અંદર આ k ખૂણો અને r ખૂણો એ બંને 5 પાસેના ખૂણા છે ને એ લખશું કે ખૂણો k પ્લસ ખૂણો r બરાબર 180 કેમ 5 પાસેના ખૂણા ચલો ખૂણા k નું માપ આપણી પાસે છે 120 પ્લસ ખૂણા r નું માપ શોધવાનું છે બરાબર 180 તો ખૂણો r બરાબર 180 માઈનસ 120 તો ખૂણો r બરાબર થશે 60 ખૂણો r બરાબર કેટલા થશે 60 ચલો ખૂણો r અને ખૂણો s એ બંને ખૂણા કેવા થશે સામસામેના અહીંયા શું લખાશે કે ખૂણો r બરાબર ખૂણો s કેમ કે સામસામેના ખૂણા ચલો ખૂણા r નું માપ મળી ગયું છે 60 તો 60 બરાબર ખૂણો s તો ખૂણો s બરાબર કેટલા થશે 60 અંશ ચલો હવે આ પહેલો ચતુષ્કોણ હતો એમાંથી આપણે s નું મૂલ્ય શોધવાનું તો s નું મળી ગયું હવે બાજુમાં બીજો ચતુષ્કોણ જે છે એનું નામ છે CLUG બરાબર એટલો ચતુષ્કોણ છે તો જે ખૂણો L છે એની સામેનો ખૂણો કયો થશે E એટલે અહીંયા ડાયરેક્ટ તમને મળી જશે તો અહીંયા કયો ચતુષ્કોણ છે તો ચતુષ્કોણ CLUE માં એની અંદર શું થશે તો ખૂણો L જે છે એની સામેનો ખૂણો કયો થશે E એટલે એ બંને ખૂણાનું માપ મળી જશે અને એ બંને ખૂણા સામસામેના થશે અને સામસામેના ખૂણા એટલે બંનેના માપ કેવા થશે સમાન એટલે અહીંયા શું લખશું કે ખૂણો E બરાબર ખૂણો L કેમ કે સામસામેના ખૂણા ચલો ખૂણો E નું માપ કેટલું છે તો એ તો આપણે શોધવાનું છે એટલે એને એમ નામ રાખશું ખૂણો E બરાબર ખૂણો L જે છે એનું માપ કેટલું છે 70 તો અહીંયા શું હશે 70 તો ખૂણા E નું માપ પણ તમને કેટલું મળશે 70 ચલો હવે આપણે શોધવાનું કોણ હતું E નું અને S નું મૂલ્ય શોધવાનું હતું અને એના ઉપરથી આપણે Q નું મૂલ્ય મળી જવાનું છે તો કયો ત્રિકોણ થશે તો કે ત્રિકોણ EQS માં કયો ત્રિકોણ છે EQS આમાં E નું માપ ને S નું માપ આપણી પાસે છે અને Q ની જગ્યાએ આપણે મૂકવાનું છે x અને x ની કિંમત આપણે શોધવાની હતી બરાબર તો ચલો અહીંયા કયા ખૂણા થશે તો ખૂણો E પ્લસ ખૂણો Q પ્લસ ખૂણો S બરાબર 180 ચલો ખૂણા E નું માપ આપણે શોધ્યું કેટલું મળ્યું ખૂણો E બરાબર આપણે કેટલા મળ્યા 70 તો અહીંયા શું મૂકશું 70 પ્લસ ખૂણો Q જે Q છે એનું માપ આપણી પાસે છે x એની જગ્યાએ શું હશે x પ્લસ ખૂણો S છે તો S નું માપ આપણે કેટલું મળ્યું 60 એટલે અહીંયા શું મૂકશું 60 બરાબર 180 ચલો
चलो બંનેનો સરવાળો કરીએ तो x + 130 अंश बराबर 180 तो x बराबर 180 - 130 तो x